નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ, હું સાગર પટેલ આજરોજ તારીખ 10/8/2025 આવી પહોંચ્યા છીએ વાંકાનેર તાલુકાના એક સિંધાવદર ગામમાં, જે આપણી સાથે એક ખેડૂત મિત્ર છે. આવો સર્વપ્રથમ એમનો પરિચય કરાવો. તમારો પરિચય આપજો ને ભાઈ. તમારું નામ, ગામ ને મોબાઈલ નંબર આપી દેજો. નામ સેરસિયા સાબુદ્દીન ગનીભાઈ, ગામ સિંધાવદર, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, 99285380. ઓકે, નામ શું કીધું? ભૂલી ગયો. સાબુદ્દીનભાઈ. સાબુદ્દીનભાઈ, તમે તમારા કપાસમાં શું પ્રશ્નો શું હતા? પહેલા તો સૌથી બધો આમાં એટક હતો. મોલો હતો, મિલીબર હતો, થ્રીપ્સ, ચૂસિયા, કથેરી, સફેદ લીલી બહુ હતી. ટૂંકમાં બધો એટેક હતો. કેટલા દિવસ પહેલાની વાત છે? 5 દી, આમ તો 6 દી થઈ ગયા. 6 દી પહેલા, 6થો દિવસ છે. ચોથી તારીખે આજુબાજુ તમે અગનગોલા મારેલું છે. કેટલું નાખીને માર્યું હતું? 25 નું પ્રમાણ. 25 નું પ્રમાણ. કેમ સાબુદ્દીનભાઈ ડાયરેક્ટ તમને એવું લાગ્યું કે અગનગોલા મારવું છે? એનું કઈ કારણ ખરું? મેં પોર માર્યો તો 2 છંટકાવ મેં કર્યા હતા. 2 વર્ષે માર્યું હતું. 100% મને રિઝલ્ટ હતું. 100% રિઝલ્ટ મળ્યું હતું. એટલે આ વર્ષે પછી અગનગોલાની આ વર્ષે એટક પાવરફુલ હતો. 5 દી પહેલા એટલે મને એમ થઈ ગયું મેં ખંભા તોડવા નથી કીધું. 22 ટ્રોફીનો નથી સારું કીધું. એની જગ્યા કીધું અગનગોલા મારે મારવીશ. ઓકે, સરસ. માર્યા પછી બીજે દી ત્રીજી દી ઈપુભાઈ સેરસિયા વાડી આવ્યા હતા. રિઝલ્ટ જોયું. કેવું રિઝલ્ટ તમને લાગે? મને 100% મળ્યું. 100% રિઝલ્ટ મળ્યું છે. આવો છે જ વિડીયોમાં નજીકથી બતાવો. જે પ્રમાણે ભાઈ કહી રહ્યા છે, જોવું હોય તો તમારે જોઈ લે. આમાં સફેદ મક્ખી મૃત હાલતમાં એટલી પડી છે, લીલી મચ્છી છે, મોલો છે, જોઈ શકો છો. અને મિલીબગ વિશે શું કેવું છે? મિલીબગ તો સાફ થઈ ગયો. હાવ સાફ થઈ ગયો. સાફ ફૂલાઈ ગયો. શેઢાની જોઈ લે, ફૂલાઈ ગયું. કેટલો પ્રમાણમાં હશે? લાવો છે આ તીરખી તોડીને એકવાર દેખાડીએ દર્શક મિત્રોને. કેટલો ભારે એટેક હશે તમે જોઈ શકો છો. બીજા નંબરમાં જોઈ લે, પાછળ મોલો એટલો છે, સફેદ મચ્છી છે, થ્રીપ્સ કથેરી. બીજા નંબરમાં આ છંટકાવ પછી ગ્રીનરીમાં ને જે ડોકા છે એની હાલત શું છે અત્યારે ભાઈ? આ લાઇનિંગ બહુ સારી છે. આ લાઇનિંગ અત્યારે લગભગ હું જોઉં છું. છંટકાવ પછી હા, ડોકા બહુ સરસ. ડોકા બહુ સરસ છે. આ બાજુના ફિલ્ડમાં આપણે ઈ જ મારેલું છે ને. તે જ આવો આ ફિલ્ડ બતાવીએ. જોઈ શકો છો ગ્રીનરીની વાત છે. આ જૂના જે પાન છે. આ મારે બોલગઢ હતો. આમાં એટક ચૂસિયાનો વધારે હતો. આ ચૂસિયાનો એટેક આમાં ભારે હતો. આ જો લીલી મચ્છીનું જે નુકસાન છે, આ સ્પ્રે બાદનું નવું ડોકું કાઢેલું છે. જો એકદમ ચોખ્ખું ચડક.